બોલીશ કઈ મોઢામાંથી? આ આવી ત્યારની એકદમ ગુમસુમ ઊભી છે. શું વિચાર્યું તે? શું વિચારવાનું હોય એ તો નક્કી જ છે ને, પણ ચિંતા એ વાતની છે કે આ પગલું ભર્યા પછી કઈ ઊંચનીચ થઈ તો? ઊંચનીચ શું થાય? તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, અને મારી નજરની સામે તું કોઈ બીજાને પરણીને સાસરે જાય ને, એ તો હું સહન નહીં કરી શકું. નહીં તારાથી થાય તો બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? એ જ ને, અમારી સગાઈની વાતો હવે ચાલવા લાગી છે અને મારે ત્યાં સગાઈ કરવી નથી, એટલે ગમે તે થાય લગ્ન તો મારે તારી સાથે જ કરવાના છે. હા, એટલે જ મેં તને કહ્યું કે તું મને મળવા આવ, હું તને રસ્તો બતાવું. તો જો હવે આપણી બંને પાસે એક જ ઉપાય છે કે આપણે બંને આ શહેર છોડીને ભાગી જઈએ. શું આ કઈ ઉપાય છે? કેવી વાત કરે છે તું? તો બીજો કોઈ રસ્તો હોય તો તું બતાવ, નહીં તો જબરજસ્તી તારા ઘરવાળા જ્યાં સગાઈની વાત ચાલે છે ત્યાં કરી નાખશે ને થોડા ટાઈમમાં લગ્ન પણ થઈ જશે. શું કરશું આપણે બંને? હાથ પર હાથ ધોઈને બેસી રહેવાનું? હું તારા વગર નહીં જીવી શકું, અને તું મારા વગર. જો આ રસ્તો મને તો યોગ્ય નથી લાગતો, પણ હવે તું આટલું શોર્ટલી કહે જ છે તો હું આ કરવા માટે તૈયાર છું. આમ જો, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત તારા કપડાં, 2 કે 3 જોડી તારા કપડાં લઈને તું આવી જા જ્યારે પણ હું બોલાવું ને ત્યારે. અને રહી વાત બહાર જઈને સેટલ થવાની, તો બધું જ અરેન્જમેન્ટ મેં કરી નાખ્યું છે. પૈસા ટકા જરાય ચિંતા નથી. સારું, તો તું જેમ કે છે એમ કરવા હું તૈયાર છું, પણ પાછળથી પછી તું ફરી ગયો તો મારે ક્યાં જવાનું? હવે તને લાગે છે એવું કે હું ફરી જઈશ? એમ તો તારી પર મને વિશ્વાસ છે, પણ આ જમાનો એટલો ખરાબ છે ને, એટલે જમાના સાથે મેળ કરીને ચાલવું પડે ને. હવે તું આટલું લાંબુ વિચારીશ ને તો આપણે જે કરવાનું છે ને એ થશે નહીં, બરાબર? અને પ્રેમ તો વિચારીને નથી કર્યો ને, તો પછી આપણે ભાગીને લગ્ન જ કરવાના છે, તો એમાં શું વિચાર કરવાનો પછી? હા, સાચી વાત છે. હું તારી સાથે ભાગવા માટે તૈયાર છું અને લગ્ન પણ તારી સાથે જ કરીશ. તો પછી શું? હવે તું ફટાફટ જા ઘરે, નહીં તો કોઈ જોઈ જશે ને તો લેવાના દેવા થઈ જશે. આપણા બધા જ પ્લાન ઉપર પાણી ફરી જશે. હા, હું જલ્દી તને મળું છું. હા, હું કોલ કરું ને એ જગ્યા પર આવી જજે બસ. બાકી બધું મારા પર છોડી દે, અને છે ને ચિંતા બિલકુલ નહીં કરતી. હું ઓલવેઝ તારો સાથ આપીશ આખી જિંદગી. હા, સારું છે, બાય. બાય. એક તો આજે પાવર નથી, કોણ જાણે ક્યારે આવશે. બારે તડકો, અંદર અંધારું, કંટાળી. ભારતીબેન, હે આવો આવો હિરલબેન, બેહો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બહુ જાજે દાડે દેખાણા ને. શું કરવું, આ ઘણા દિવસથી આવું કરું છું, પણ સમય જ નથી રહેતો. વળી આજે સમય રહ્યો અને થોડુંક કામ હતું, એટલે થયું કે આજે ભારતીબેનને મળતી જ જાઉં. જો સારું થયું તમે આવ્યા તો. એક તો આજ સવારથી પાવર નથી, હા, ઘરમાં પડે અંધારું અને બહાર પડે ગરમી. પણ શું કરે બોલો, જાવું તો જાવું ક્યાં? એ વાત સાચી છે, પણ અમે તો હમણાં મેં વિચાર્યું છે કે તમે સોસાયટીની બહાર ક્યાંય નથી દેખાતા, નકર મને અહીંયા આવવું જ ન પડે. એમાં એવું હોય ને, એક તો હું ઘરમાં એકલી, એને કાંઈક ઝીણા મોટું કામ હાલ્યા જ કરે, એટલે એ કરવું જ પડે. આ જો ને દળનું પૂરું થઈ ગયું હતું તો હું ઘઉં ચોખા કરતી હતી, ત્યાં પાવર ગયો. મેં કીધું હવે બેવા દે આગળ. અને આમ પણ ભારતીબેન, તમારા જીવને ક્યારે મેં શાંતિ નથી જોયો. આ ગમે ત્યારે કાંઈક ને કાંઈક કામ કરો છો, પણ હવે તમારે એવું કામ કરવાનું છે ને કે તમારે એને તમે મહિનો 2 મહિનો કાંઈ કામ નહીં કરો ને તોય તે વાંધો નહીં આવે. હિરલબેન, સાચું કહું, કોણ જાણે કેમ, પણ મારો એક તો ઉત્પાતીય સ્વભાવ, બેહી રહેવું ગમે નહીં, અને કામ વગર એમ થાય કે જાણે હું માંદી પડી ગઈ છું. એટલે કાંઈ ને કાંઈ કામ કરું તો પગે મોકળા રહે ને શરીર સારું રહે. તમને જે વાત કરવા જઈ રહી છું ને ભારતીબેન, તો તમને કાંઈ તકલીફ નહીં પડે. ઉલટાનું તમે એ જ કામમાં લાગી રહો, એવું કામ લઈને આવી છું તમારા માટે. એટલે હું સમજીને ક્યાંય વાડીમાં કામ આવ્યું છે મારે આખો દી વાડીમાં કામ કરવાનું? ના, વાડીનું કામ નથી, એ તમારા શરીરને કષ્ટી પડે ને, પણ તમારા માટે છે ને આમ ઈઝી કામ લઈને આવી છું, અને એવું ઈઝી ને કે તમારાથી થઈ જ જશે, અને મને પાક્કી ખાતરી છે. પણ એવું તે શું કામ? જો મને બધાય કામ આવડે જ છે, તમે તમારે જે કામ સીંધો ને એ હું કરી જ નાખાય. બોલો શું કામ છે?
મેં વાત સાંભળી છે કે તમારા ભાઈ ભૂપતભાઈ હા એના દીકરાની હગાઈ ક્યાંક થઈ ગઈ છે. હા એ જોણેય જોવાઈ ગયું અને નક્કી એ થઈ ગયું છે, પણ હજી છે ને હકપણની તારીખ લેવાની બાકી છે. ઓલા લેતાય નહીં. કમુરતા આવે છે ને. સારું થયું કમુરતા આવી ગયા. લે તમે કાં આવું આડું બોલો છો? એનું થઈ ગયું હોત તો સારું થાત ને. આ કમુરતા નડ્યા એટલે, બાકી ખાલી મીઠી જબાન આપી છે ને શક પણ બાકી છે. હવે મીઠીને કડવી કરી નાખો જબાન. અને હું તમને એમ કહું છું ભારતીબેન, ઈ છોકરાનું છે ને ભત્રીજાને તમારા એ છોકરીને થાવા જ ન દેતા. હલા મારા ભત્રીજાને થતું હોય તો હું કામ આડો પગ કરું? ભલે ને બિચારો સુખી થઈ જાતો, તમને શું વાંધો છે? મને વાંધો જ હોય ને. હું હું તો એમ કહું છું કે મારી છોકરીનું તમારા ભત્રીજાને ગોઠવી દ્યો. હિરલબેન, આ તમે કેવી વાત કરો છો? આનું પેલીની હારે નક્કી થઈ ગયું છે, મીઠી જબાન અપાઈ ગઈ છે, તો એનું બંધ કરીને તમારી છોકરી હારે હું કામ નક્કી કરવું પડે? તમને ખબર જ છે કે મારી સ્વીટી કોક છોકરાને ભાગી ગઈ હતી, એટલે ગમે ને આ વાત ચલાવું છું ને તો એ વાત આવીને ઊભી રહી જાય છે. તો એ એના કરમ. હું કામ ભાગી ગઈ? તો પછી એવું જ થાય ને. જો તમને 50,000 વાલા હોય તો પછી મારી છોકરીનું તમે ભત્રીજારે ગોઠવી દેજો. બીજું કાંઈ હું કહેવા નથી આવી. ફરીથી બોલો, હું બોલ્યા? તમને હું 50,000 રૂપિયા આપીશ જો મારી સ્વીટીનું તમારા ભત્રીજા સાથે ગોઠવાઈ જાય ને લગ્નનું. તો તમે આમ કરીને તો બોલો છો, પણ પછી એની હારે કરાવી તો દઉં, અને પછી એને મૂકીને કોઈક ત્રીજા હારે ભાગી જાય તો? મારી ગેરંટી ને ક્યારેય નહીં ભાગે. અને જો તમે આટલું બધું વિચારશો તો તમે 50,000નું ક્યારે વિચારશો હે ભારતીબેન? પણ જો હું હા પડાવી દઉં તો પછી 50,000 પાક્કા કે પછી હજી જીભે જ વાતું થાય છે? જીભે વાતું નહીં, તમને તાંબાના પત્ર પર લખીને આપું. જો મારી દીકરી સ્વીટીનું તમારા ભત્રીજા સાથે ગોઠવણ કરી દો તો હું તમને 50,000 રૂપિયા રોકડા ગણીને આપીશ. એ ધીરે બોલો ને, દિવાલું નહીં કાન હોય. કોક સાંભળી જાય ને તો પાછી વાત પોગી જાય. સારું હાલો, જો એવી જ વાત હોય અને મારા લાભની વાત હોય તો હું મારા ભાઈ પાસે જાઉં ને, એ અટાણે જ જાઉં. હાલો. હાલો તો હું મારા ઘરે જાઉં. હા જાઓ. અચ્છા, મને ફોન કરીને કહેજો. હા હા કહીશ. 50,000 તો પછી જીપ ચલાવવામાં વાંધો શું છે? થઈ જતું હોય તો 50,000 તો અંદર થઈ જાય. હું બેના મસાના કાજે ભૂલા પડ્યા. ભાઈ, તમને તો ખબર જ છે હું કોઈ દી કોઈના ઘરે એમને એમ જાતી નથી. એ તો આપણે નાનેથી મોટા થયા એટલે એટલી તો ખબર હોય જ ને. તો અહીંયા પણ કાંઈક વાત લઈને આવ્યા છો. જો બે વાત છે, તમે મારા મનની વાત થોડીક તો જાણી જ ગયા છો કે હું કોઈના ઘરે એમને એમ જાતી નથી. એ કોકના ઓટલા ભાંગવા જવા ને કોઈની શું કરો છો ને શું ને એ જાણવા જવું, એ મારા સ્વભાવમાં જ નથી. એટલે આજે તમને મળવાય આવી અને થોડીક વાતે કરવા આવીશું. થોડીક હું હવે આવ્યા છો તો પછી જેટલી વાત હોય એટલે કરી જ નાખો ને. એટલે તમારા પછી બહુ ધક્કાધક્કી ન રહે. હું ન ખાવ ધક્કો, અને મને ખબર જ છે કે મારો ભાઈ અડધામાં પૂરું સમજી જાય. અને હું જે વાત કરવા આવી છું ને તમારા લાભની વાત છે. એવી તે વળે શું વાત છે અમારા લાભની? બેન શું તમારી, તમારો લાભ હું પહેલા જો. આ આપણો અશોક, અશોકના સગપણની વાત કરવા આવી છું. એ અમારા બાજુમાં છે ને એક પાડોશી છે, એની છોકરી છે સ્વીટી. તમે નહીં માનો, જેવું નામ ને એવા જ ગુણ છે. એવી મીઠડી ને મધુરી છે ને કે પહેલી નજરે ગમી જાય ને દિલમાં ઉતરી જાય એવી છે. તો હું એમ કહું છું કે આપણા અશોક માટે એ હારામાં હારી છે. હું તો કહું એ પંખી ઉડીને બીજા માળે જાય ને એ પેલા આપણે એને પાંજરામાં પૂરી દઈએ. પણ બેન, તમારે આવવામાં બહુ મોડું થઈ ગયું. કા? તમને ખબર હોય કે ન હોય કહી દઉં કે અશોકની વાત એક દામિની કરીને છોકરી છે ને એની સાથે ચાલે જ છે. તો અમે જોણ જોઈ લીધું છે ને હવે નક્કી કરવા જઈ રહ્યા છીએ. તો મારી વાત સમજો, હજી તો જોણ જ કર્યું છે, હમ જવાબ આપવાનો બાકી છે.
તો ના પાડી શકાય. નક્કી જેવું જ છે. પણ હું એમ કહું છું, આ જેની વાત લઈને આવી છું ને, હમ. પૈસા વાળા છે એ છે ને અશોકને ક્યાંય પાછો નહીં પડવા દે. અને જો તમે જ્યાં જ્યાં અશોકને ધંધો કરવો હશે, જેમ કરવું હશે, બધાયમાં મદદ કરશે. કારણ કે એકનો એક જમાય, એને એકની એક દીકરી, એટલે જે એની દીકરીનું છે એ બધુંય તમારા દીકરાનું નહીં. પણ બેન અત્યારે આ સમયમાં છે ને બધા વાતો કરે ને પછી કાંઈ કરતા નથી. એ ભૂલો છો. જો કોઈ પણ જગ્યાએ 100% હારુંય ન હોય ને 100% ભૂંડુંય ન હોય. 100%માં 2% ખરાબ હોય પણ 98% હારુંય હોય. અને આપણા નસીબ હારા હોય ને તો જ તો જો અત્યારે હું વાત લઈને આવી, નહીં તો ક્યાં આપણે વાત થવાની હતી. પણ આની મેં વાત સાંભળી, એકની એક દીકરી અને એને લખ લૂંટ રૂપિયો છે. આપણો દીકરો તો ત્યાં જઈને સુખી સુખી થઈ જાય. ત્યાં જઈને એટલે ઘર જમાઈ મોકલવાનો છે? એના ઘરે સંબંધ કરીને સુખી થઈ જાય. વાત કરો છો. એ દીકરી આવશે ને તમારા ઘરે તો ગાડા ભરીને તો લાવશે જ, પાછું વાર તહેવારે તો ઊભું જ હોય. એ બધુંય દે. અને આ તમારો છોકરો ઘરેણાએ આખો લદાઈ જાહે. હું તો કહું છું આવું જોણ છે ને જતું ન કરાય. અને આને ક્યાં હજી તમે હા પાડી દીધી છે? હા પાડવા જેવી છે, પણ હા પાડી નથી તો આપણે કેન્સલ કરી શકાય. પણ તમે કહો છો એ બધું પાછા કરવા તૈયાર છે. પણ તમે અહીંયા હા પાડો તો હું ત્યાં કંઈક બે વાત કરું ને. હજી તો મેં એને ખાલી આ બધું જાણ્યું કે એ લોકોને સ્વીટીનું કરવું છે, હારો છોકરો જોઈ છે, ને તરત મારા મગજમાં અશોક દેખાણો કે મારો ભાઈ તો સુખી થઈ જાય. એ વાત તમારી એકદમ સાચી છે હો. તો હા. ભાઈ હા લે તમે ભૂલા પડી ગયા. હા બટા, આ જો ને તને જ યાદ કરતી કરતી આવી. અરે ભૂલા તો પડ્યા પણ ગોળના ગાડા ભરી નહીં લાવ્યા. હું વાત કરો છો. હા. અરે વાહ. હું નવીનમાં હા સારું બસ થયું જો નવીનમાં તો સારું જ છે. અને આ છે ને મારો ભાઈ તને બધુંય કહે. સાંભળ જો હા ભાઈ શું કે છે હું ઈ કે તમારે જ્યાં વાત હાલતી હોય ને એ બંધ રાખો. એની પાડોશમાં કોઈક સ્વીટી કરીને છોકરી છે કે બહુ પૈસા વાળા છે ને તમને માલા માલ કરી દે, તો મેં કીધું ઈ જ કરાય આપણે. એટલે તમે આ મારી હગાઈની વાત હાલી છે. ઈ હવે વાત હાલી છે બંધ આમ તો ગાડા ભરી દે કરિયાવરના. અશોક, આ જમાનામાં તો વાત થયેલી ને સગપણ કરેલાય તૂટે છે. જો હારામાં હારા મળતા હોય તો આ તો સામે ચાલીને બધું આવ્યું છે તો આપણે કેન્સલ ન કરાય બટા. પણ ભાઈ અહીંયા જ્યાં નક્કી છે ને ત્યાં જ મારે લગ્ન કરવા છે. મારે બીજે લગ્ન નથી કરવા. અને જો. બાપુજી તમને કહી દઉં, એલા આ દીવો લઈને કુવે પડવા ન જવાય. તને ખબર છે આ સામે આટલી સરસ છોકરી અને એકની એક દીકરી છે, આગળ પાછળ કોઈ નથી એને. તો જે કાંઈ જમીન જાયદાદ ગામડે છે ને કેટલી જમીન છે ને ભેંસું ને બધું કેટલું છે બધુંય તને મળશે. પૈસા જોઈને આપણે બધું કરવાનું એમ ને. મારે છે ને આ ધંધા નથી કરવા. તને અમારી વાતમાં કાંઈ ન ખબર પડે. અમે નક્કી કરી અમારી નહીં જો નીકળ. બાપુજી હું ના પાડું છું કે હું ત્યાં લગ્ન નહીં કરું. હા જા હું ને ભાઈ બેઠા છે ને જોયું આ છોકરાઓને કાંઈ ખબર જ નથી પડતી. સીધું હજી કે તો એને સ્વીટીને જોઈ નથી. જોઈ હોય ને તો પહેલી નજરે કહી દે કે હા આ તો દામિની કરતાંય હારી છે. એ મજાનું ભરેલું શરીર, રૂપ બધુંય છે એનામાં. સારું બેન, એ છોકરો ભલે ને ગમે એમ કે પણ તમે છે ને જઈને વાત કરજો. હા હા બસ. હવે મારા સપના પૂરા થશે. મને અમુક માણસની દુખતી નસ ખબર પડી જાય ને એટલે એ જ નસ દબાવવાની, એટલે આપણું જ કામ ફટાક દઈને થઈ જાય. આ ગુડ ન્યૂઝ મારે મારી દીકરીને આપવા પડશે. આવી ગઈ હે? અને આવું મોટું કેમ કરીને આવી છો? શું થયું? કાંઈ નહીં. કાંઈ નહીં એટલે હે? જો તમને તો બધી ખબર જ છે. ખબર જ છે. હા તો તમે જઈ આવ્યા બાપા? જઈ આવી. તો શું વાત કરી? સ્વીટી, તને ખબર છે કે સામેવાળું માણસ કેવું હોય અને એની સાથે મને વાત કરતા કેવી આવડે છે? એ તો ગઈ હતી
પછી? એમને બધી જ વાત કરીને એના ભાઈ ભૂપતભાઈ, એનો દીકરો અશોક અને એની સાથે તારા સગપણની વાત કરી આવી છું. હા પાડી દીધી છે. શું આવી બધી જાણ હોવા છતાં એણે તારી મમ્મીને કેવી રીતના સામેની વ્યક્તિ સામે પ્રેઝન્ટેશન આપવું એ બરાબર આવડે છે. મમ્મી એટલે તમે કર્યું શું એ તો મને કહો તો ખબર પડે ને. મને ખબર છે કે ભારતીબેનને મારી વાતમાં કેવી રીતે મનાવવા, એટલે એ રીતના મનાવી લીધા છે. તને ખબર જ છે કે ભારતીબેનને શેની લાલચ છે? શેની? અચ્છા, રૂપિયાની. એટલા માટે મેં રૂપિયાની લાલચ આપીને કીધું છે. એટલે મેં એવું કીધું છે કે તમારા ભાઈનો દીકરો અશોક અને મારી દીકરી સ્વીટીના સગપણ તમે કરાવી દો તો તમને 50,000 રૂપિયા રોકડા આપીશ. શું? 50,000? પણ આટલા તમે ક્યાંથી લાવશો મમ્મી? તારે શું પંચાયત છે? તે જે કર્યું છે એ ઓછું છે? હવે હું જે કરી રહી છું એ તો જોયા કર. અને તારી બધી આ ભૂતકાળની જે મતલબ આમાં જે થઈ ગયું ઘટના એ ઢાંકવાની મને ખબર છે, આવડત છે મારી પાસે કે કેવી રીતના એ વાતને ઢાંકવી. વાહ મમ્મી, તમે તો બહુ મોટા ધુરંધર નીકળ્યા હે. હા, પૈસાથી તમે ગમે તેને ખરીદી શકો. હા, ગુજરાતી લોકો એવા હોય છે ને કે પૈસાના કારણે તો મોટા મોટા સેલિબ્રિટી પણ વેચાઈ જાય છે. તા ડોસી ભારતીબેન હું બાપરે બાપ. તને ખબર જ છે કે અમારા અંબાણી સાહેબને ત્યાં લગ્ન હતા. ફોરેનની કરોડોપતિ લોકોને તો નચાવ્યા છે એના પૈસા આપીને. તો આપણે શું ચીજ છીએ? હે, આપણે ગમે ને નચાવી શકીએ. એ વાત તો તમારી સાચી. તો મતલબ કે હવે મારા લગ્ન થશે? ધામધૂમથી, અને એ પણ મારા આંગણામાં શેરીની વચ્ચે તારું માયરું હશે ને એમાં તારા લગ્ન થતા હશે. લોકો જોતા રહેશે કે હિરલબેને એમની દીકરી સ્વીટીના લગ્ન કેવી રીતે કર્યા. અને જે લોકો તારી માટે જે ઈર્ષા કરતા હતા, જે વાતો કરતા હતા ને ખરાબ, એ લોકો પણ આપણો આ પ્રસંગ જોઈને સુધરી જશે બોલવામાં. સાચે મમ્મી? સાચે હા. આવું થશે? તો હું બહુ જ ખુશ છું કે હવે મારી ઉપર જે કાળી ટીલી લાગી છે ને એ ભૂસાઈ જશે. હા, એટલા માટે થઈને જ આ બધું હું જલ્દી કરવા માંગુ છું કે તારા લગ્ન થઈ જાય ને તું ઘરે બારે થઈ જાય. હા દામિની. લેટ થયું ને આજે આવતા? હા, એમાં એવું હતું ને કે મારે પરેશનો ફોન આવી ગયો હતો એટલે ઓફિસ ગયો હતો. ઘરે બધાની તબિયત સારી છે? હા, બધાયની તબિયત સારી છે. શું થયું છે? કોઈ પ્રોબ્લેમ છે? હા, હા તો શું થયું છે? બોલો ને. જો કંઈ વાત હોય તો તમે મને કરી શકો છો. આપણે સગાઈની કોઈ વાત છે? હા, એ જ વાત છે. મારે તને કેવી રીતે આ વાત કરવી. જો આજ મારા ભાઈ ઘરે આવ્યા હતા અને એમણે એમ કીધું કે એક છોકરી છે ત્યાં તારું ગોઠવી નાખીએ, બહુ સારા માણસો છે, પૈસાવાળા છે. પણ મેં એને ચોખ્ખે ચોખ્ખી ના પાડી છે. પણ મેં એક તું- મિનિટ. હા, હા, તમારા ભાઈ આવી વાત કેમ કરે છે? આપણા બંનેના સગાઈની વાત ઓલરેડી ઘરે ચાલે જ છે ને. તો પછી ફઈએ કોઈ બીજી છોકરીની વાત કરવાની શું જરૂર છે? વાત જ એ છે ને. અને આ વાતમાં પાછા મારા બાપુજી પણ આવી ગયા છે. એ પણ એમ જ કહે છે કે ફઈ કહેશે ને એ છોકરી સાથે જ લગ્ન કરવાના છે. પણ જો મારી વાત સાંભળ, મારે બીજા કોઈ હારે નથી લગ્ન કરવા, તારી હારે જ લગ્ન કરવા છે. આપણા કીધેથી કંઈ ન થાય. અને તમે ફઈને પૂછ્યું હશે ને, કાંઈક તો વાત થઈ હશે ને કે ફઈ આવી વાત કેમ કરે છે? બસ એણે મારો કોઈ વાંક છે, મારી કોઈ ભૂલ છે તો ફઈની સાથે કહો, હું વાત કરી લઉં. ના ના, તારી તો ભૂલ નહીં, પણ
એ હવે એનું જ કહેતા હતા કે છોકરી બહુ સારી છે, સંસ્કારી છે. તો હું સારી નથી એમનો કહેવાનો મતલબ એમ છે? હવે એ તો ખબર નથી, પણ એની જ્યારે અધૂરી વાત હાલતી હતી ને ત્યારે હું ગયો હતો. મેં પૂરેપૂરી વાત તો નહોતી સાંભળી. જો અશોક, મને એટલી ખબર પડે છે કે આવી રીતે સગાઈની વાત હાકીને પછી કેન્સલ કરવું ને સારી વાત ન કહેવાય. આ વાત ખાલી આપણા ઘર પૂરતી નથી, સમાજમાં, સોસાયટીમાં બધાને ખબર છે કે આપણા બંનેની સગાઈ કરવાની છે. હા, અને એવામાં જો આવી વાત આવશે કે મને મૂકીને તમે કોઈ બીજાની સાથે સગાઈ કરો છો, જ્યારે ફાઇનલ થઈ ગઈ હતી વાત, તો લોકો કેવી કેવી વાતો કરશે મારા વિશે. અરે ના ના દામિની, જો તું મારી ઉપર વિશ્વાસ રાખજે. હું બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરું. સગાઈ પણ આપણી થશે અને લગ્ન પણ આપણા જ. પણ તમારા પપ્પા, એમની વિરુદ્ધ જશો તમે? હા, એ વાત પણ છે, પણ હું મારા પપ્પા સામે પણ લડી લઈશ. એકના બે નહોતા થતા, મેં બહુ સમજાવ્યા. પછી ઓ, એ તમારા ફઈ છે. તમારા ફઈની વાતમાં તમારા પપ્પા આવી ગયા છે, પણ તમે છે ને શાંતિથી બેસીને એમને સમજાવો, એમની પાસે કારણ જાણવાની કોશિશ કરો અને પૂછી જુઓ કે આ બધું શું છે. અચાનક આવી બધી વાત ક્યાંથી વચ્ચે આવી ગઈ? હા, હું મળીને એને પૂછી જોઈશ. પણ બધું આપણું નક્કી થઈ ગયું છે, છતાં પણ ભાઈ આવી વાત કરે તો એ કેવી રીતે સહન કરવું? હા, સમજમાં તો મને નથી આવતું કે એવી તો શું વાત છે કે ફઈએ અચાનક આટલો મોટો નિર્ણય લઈ લીધો, અને એ પણ આપણને કોઈને જાણ કર્યા વગર. એટલીસ્ટ તમને પૂછવું જોઈએ, વાત તો કરવી જોઈએ ને. અને હું તો કહું છું કે મારી સાથે એમને સગાઈ ન રાખવી હોય, વાત આગળ ન વધારી હોય તો અમને એકવાર જાણ તો કરી દેવાય ને. જાણે તમને કરવા કદાચ આવશે મારા બાપુજી, પણ હું તને શું કહું કે ભલે ગમે એ થઈ જાય, પણ ભાઈ કહેશે ને ત્યાં હું સગાઈ નહીં કરું. કારણ કે આપણું બધું નક્કી થઈ ગયું હતું ને હવે એ આવી રીતે કહે કે બીજી છોકરી છે, હું નહીં માનું એની વાત. મને વિશ્વાસ છે તમારા પર કે તમે કોઈ ખોટું પગલું નહીં ભરો, કોઈની વાતમાં નહીં આવી જાઓ, પણ જે પણ કરો ને એ સમજી વિચારીને કરજો, કારણ કે આ વાત કદાચ ફઈને ખોટું લાગી ગયું. હા હા હા, હું બધુંય ધ્યાન રાખીશ, તું કાંઈ ઉપાધિ નહીં કરતી. હા, તો હવે હું જાઉં છું અને તારું ધ્યાન રાખજે. સારું. હાલ તો કેટલા ઝાડા થઈ ગયા છે, કેટલાય દીથી વળાયું નથી. આ ખહેડવું તો પડશે જ, પણ હમણાં લે કેમ છો ભારતીબેન? બસ જો આ ધીમે ધીમે કામ કર્યા કરું છું. ધીમે ધીમે હું કામ કરો છો? હવે કામ વાળી રાખી લો ને. હું તમારે ના પૈસાના દુષ્કાળ પડ્યા છે હે? મારી વાત સાંભળો, હા, પૈસો હોય ને એટલે એ કઈ બધોય વાપરી ન નખાય. આપણા ઢાંક્યા કરમની ખબર છે, કાલ સવારે દવાખાનું આવ્યું, પથારીએ પડ્યા, તો પછી હમણાં પૈસા વાપરી નાખશું તો પછી ત્યારે હું કરશું? તમે આટલું બધું ભવિષ્યનું વિચારો છો, પણ તમને જે વિચારવાનું કીધું એ તો તમે વિચારશો જ નહીં, એવું થયું ને? હે? તમે ઓલો મારા ભત્રીજાની વાત કરો, મારા ભાઈને ત્યાં મોકલવાના હતા એ ને? હા, બસ જો એ જ વાત કરવા આવી છું. ભૂલકણા છો. હું કઈ ભૂલકણી નથી. આ તો મારે તમારી પાસેથી વાત કઢાવવાની હતી કે તમે ત્યાં પૂછીને આવ્યા કે મારી સોસાયટીમાં એક હિરલબેન રહી છે, એની દીકરી સ્વીટી, એની આરે. બસ કેમ? હવે આ કથા ન કરતા ને આ બંધ કરો તમારું ડબલું. અરે કેટલા સરસ ન્યૂઝ, આમ તો જો જોવાનું મન તો નથી પછી થયા મારે કઈ વાત નથી કરવી. હાલો તો તમે બોલો. તમારે એ રમ્યા કરો. ના ના ના, બોલો બોલો, હું કહેવા માંગો છો? લ્યો, ભૂલકણા તો ખરા જ ને. આજ સવારમાં તમે આવ્યા હતા, હા આપણે વાત થઈ હતી, હા, મેં કીધું તું કે આ ફોન મૂકો એટલે હું મારા ભાઈને ઘરે જાઉં. કીધું તું કે નહોતું હું કીધું? તો તમને રૂબરૂ મળવા આવી હતી ને. એમ નથી કહેતી, ત્યારે તમે આ ફોનથી રમતા હતા તો મેં કીધું તું કે આ હવે બંધ કરો એટલે હું તરત જાઉં મારા ભાઈના ઘરે. કીધું તું કે નહોતું કીધું? એ રાંધવાનું છોડીને હું ગઈ હતી મારા ભાઈને ઘેર. તો હું કીધું તમારા ભાઈ તો કયો? બસ
એટલાય ઉતાવળા ન થાવ, જરાક ટાઢા પડો ટાઢા. એ સૂરજ હવારનો ઉગે ને તો હાંજ સુધી એ આકાશમાં રહે છે, એ ઉતાવળ નથી કરતો. પણ તમને આખા ગામની ઉતાવળ. એ ગઈ તી મારા ભાઈને ઘેર. તો તમારા ભાઈ શું વાત કરી? એ મેં છે ને એને બધું સમજાવીને વાત કરી છે કે તમે જે પણ કાંઈ દામિની હારેનું નક્કી કર્યું છે એ કેન્સલ કરો તો સારું. તો તમારા ભાઈ શું કીધું? મને કંઈક બોલવા દેવો કે વચ્ચે વચ્ચે બોલશો? હા કયો. તે મેં મારા ભાઈને કીધું તો મારા ભાઈ કહે કે હું કામ એનું કેન્સલ કરવાનું. મેં કીધું આ અમારે ઓલી સ્વીટી છે ને બહુ પૈસાવાળાની દીકરી છે, એને લાવીએ તો પછી જિંદગી આખીનું સુખ. આ તમારા અશોકને કાંઈક ધંધા પાણી કરવા હોય, શેમાં પૈસા રોકવા હોય, પૈસા વાપરવા જોતા હોય તો કોઈ દી ના ન પડે. અને એને એકની એક દીકરી છે એટલે એનું જે છે એ બધું આપણા અશોકનું. એમ કરીને મેં મારા ભાઈને સમજાવ્યો. પહેલાં તો એ ન સમજ્યા, પણ પછી ધીમે ધીમે બાટલીમાં ઉતારતી ગઈ ને એમ ઉતરતા ગયા અને પછી એણે મને હા પાડી છે. અને એ તમારી દીકરીને જોવાય આવવાના છે. આ કમૂરતા ઉતરે એટલી જ વાર છે. અરે વાહ ભારતીબેન, સાચું કહો છો તમે? હા, અને સાંભળો, હાશ, હવે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. પણ મારી પ્રાર્થના કેદી સાંભળશે? જુઓ, ત્યારે કન્ડિશન આપણી એવી હતી ને કે મારી દીકરીના લગ્ન થઈ જાય તમારા ભત્રીજા સાથે પછી હું તમને 50,000 આપીશ. આટલી બધી વાત નહોતી થઈ. એમ થયું તું કે એ લોકોનું બેવનું નક્કી થઈ જાય એટલે હું તમને 50,000 આપીશ. મને ખબર છે લગ્ન પછી કોઈ મોઢું ન બતાવે. ઈ આવું નહીં હો ભારતીબેન. જો આપણે કીધેલું હોય ને જે વેણ એ પૂરું કરવાનું એટલે ફાઇનલ. કોઈના કપાળ પર લખ્યું નથી કે આ એકદમ શરીફ છે એટલે મને તો છે ને સગા બાપ ઉપર વિશ્વાસ ન હોય. ઈ બેવનું જોણ થાય, નક્કી થાય એટલે પેલા પૈસા પછી લગ્ન. અરે પણ જોણ તો થવા દો, નક્કી તો થવા દો. બસ હા, ત્યારે. પણ લગ્નનું તો કહેતા જ નહીં. જો સગાઈ આપણે લીગલી કરી હોય ને તોય તે આપણે છે ને પોસ્ટપોન થઈ જાય છે. એટલે હું તમને અડધા રૂપિયા આપીશ જોણ જોવાના અને આ સગાઈ નક્કી કરવાના. અને લગ્ન પછી તમને મંડપ મુહૂર્ત થાય એની સામે જ તમને રૂપિયા આપીશ, ગણપતિ દાદાની સામે. જાન આવે એટલે મારા હાથમાં પૈસા જોઈ. પાક્કું. હા. આ મારું પ્રોમિસ છે કે તમારા પૂરા પૈસા આપી દઈશ. બસ જા, હવે મારે બહાર જવું છે. હજી કામ છે અને હજી આ બધું વાળવા ચોળવાનું છે. હાય ભગવાન તમને 100 વર્ષ ના કરે. હા બોલો બોલો. અરે હા, પણ હવે હું આવું છું, આજે જ તમારી દીકરીને જોવા આવું છું. હા વાત કરી હતી પણ હવે થોડાક દિવસ વયા ગયા છે, થોડાક કામમાં હોય. હા આજે જ આવું છું. હા મારા છોકરાને હાલો બોલાવીને કહી દઉં. હા હાલો આજે મારા છોકરાને બોલાવીને કહી દઉં. અરે ઓમ અશોક, અશોક. હા બોલો ને બાપુજી. તારા કંકુના કરવા જાઉં છું બેટા. કંકુના કરવા જાવ છો એટલે હું કઈ ઓલી સ્વીટી હારી હિરલબેનની દીકરી. જુઓ, હું તમને પહેલાંય કહેતો હતો ને અત્યારે કહું છું કે આપણે દામિનીને જોવા ગયા હતા ને ત્યાં જ મારું નક્કી કરો. મારે અહીંયા લગ્ન નથી કરવા. અરે મૂર્ખા, એની માં કેટલી પૈસા વાળી છે તને ખબર છે? અરે પૈસાને શું કરવા? જો મારી વાત સાંભળો, પૈસાની પથારી કરીને કંઈ હુવાતું નથી. પણ મારી વાત તમે કેમ સમજતા નથી? જીવનમાં પૈસા જ બધુંય નથી. હા અત્યારનો સમય છે, હું માનું છું કે માણા કરતાં રૂપિયો શની મોટો થઈ ગયો છે. પણ બાપુજી તમે જરીક તો વિચારો. જરીક નહીં, મેં ઝાઝું વિચાર્યું એટલે જ મને એમ થાય કે આ હગાઈ બંધ રાખી અને મારા દીકરાનું સ્વીટી હારી ગોઠવી દઉં ને એટલે આપણે બધા માલામાલ. માલામાલ મારે એવી રીતે નથી થવું. મને તો આ દામિની જ પસંદ છે અને મારે એની હારે જ લગ્ન કરવા છે. તમને ખબર છે દામિનીને આ વાત ખબર પડશે તો એને કેટલું દુઃખ થાય. ઓહો, તું તો જાણે એમ લાગે કે 7 જન્મ એની હારી રહીને આવ્યો હોય એટલી બધી ખબર હોય એવી વાત કરે. તમે એવું ન કરો ને. હું તમારો દીકરો છું, તમે મારી ખુશીનું નહીં જોવો. એલા બેટા, તારી ખુશીમાં જ મારી ખુશી છે એટલા માટે જ હું તને કહું છું કે મારી વાત માની જા. આવી તક ફરી વાર ન આવે. મારે આવી તક જોતી નથી. અને જો કિસ્મતમાં હશે ને
તો દામિનીના પગલાં આપણા ઘરે પડશે ને તો કદાચ આપણે સારું થઈ જાય. એ બધું એની વાત છોડ, હું એનું નામ જ લેવા નથી માંગતો. હું જે વાત કહું છું ને એના ઉપર વિચાર કર ને તો વધારે સારું છે. મેં વિચાર કરી લીધો છે. તમે એક વાત વિચારો ને કે જુઓ આપણી જિંદગી કેટલી છે એ નથી ખબર, પણ તમે આ પૈસા પૈસા કરીને તમે એમ સમજતા હોય કે હા, તમે 100 વર્ષ કાઢશો, હું 80 વર્ષ કાઢી, તો આ ખાલી માન્યતા છે. તમે જરીક માણસને જુઓ ને કે માણસની ઈચ્છા આવું છે. આ દામિની જો બહુ સારી સંસ્કારી છોકરી છે. અરે હું એ જ વિચારું છું કે કોણ કારે ટપકી જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે બેટા મારું તેડું આવે ને એ પહેલાં હું તને માલ કરતો જવા માગું છું. બાપુજી મારે નથી માલામાલ થવું. કાંઈ નહીં, હું જાઉં છું અત્યારે, અને પછી જો આના કાંઈ કરી છે ને તો વારો પાડી દઈશ. બાપુજી તમારે નથી જવું, એમ કરો માને તમે. તો તું હોચી આવે, મારે એકલા ન જવું હોય તો. મારે નથી આવવું, પણ તમે જરીક, હું તમારો દીકરો છું તો મારા મનની ઈચ્છા તમારે જરીક જોવી જોઈએ કે નહીં? અરે દીકરાઓની ઈચ્છા જોવામાં રહીએ ને તો આવી તક ભૂલી જવાય. અને દીકરાઓને ખબર નથી કે ભવિષ્ય ઉજળું કરવા માટે કેવું કરવું પડે. હા, ભવિષ્ય ઉજળું કરવા માટે મહેનતથી છે ને પૈસા કમાવાના હોય. પણ એમનામ આવતા હોય તારો વાંધો હું છે? હમણાં તો ચોરી કરવી તો જ આવે. ચોરી કરે એ કામ કર્યું કહેવાય. પણ હું છે ને દામિનીને પ્રેમ કરું છું. મારે છે ને એની હારે લાગણી બંધાઈ ગઈ છે. આ તમને કહી દઉં. એ તારા લાગણી વેળા છે ને મારે નથી સાંભળવા. અને હું જાઉં છું, નક્કી કરીને આવું છું, અને જો પછી ના પાડી છે ને તો વારો પાડી દે. તારી ડોહી આ જમાનામાં અત્યારે છોકરીઓ એરી રૂપિયા આપે કોણ? હમુતા માગે રૂપિયા રૂપિયા રૂપિયા. આ રૂપિયા એ તો છે ને હા જમાનો બગાડી નાખ્યો છે. હા, ફક્ત 3 ટાણાનું પેલા તમે જ મને કહેતા. હા, તમે એટલા બધા બદલી કેમ ગયા છો? તમે જ મને બધું શીખવતા કે પેલા તો છે ને 3 ટાઈમ જ જમવાનું હતું ને બસ ભગવાનની દયા કહેવાતી. પણ અત્યારે માણસ પાસે પૈસા હોવા છતાં પણ કેટલી કેમ આમ ગાંડો થઈ ગયો છે ખબર જ નથી પડતી. આ સંબંધ પણ પૈસાના લીધે ઘણા તૂટે છે. તું કહેશો ને તમે એટલા બધા કેમ બદલાઈ ગયા? સમય સાથે પરિવર્તન કરવું જરૂરી છે. આવું ક્યાંક મેં વાંચ્યું હતું. એ તમારી માન્યતા છે અને બદલવું જોઈએ, પણ એટલું બધું પણ ન બદલવું જોઈએ જેનાથી આપણને પછી દુઃખ થાય. એ તને દુઃખ થાય કે સુખ થાય, અત્યારે હું જાઉં છું. હા, પણ બાપુજી નહીં સમજે મારી વાત. હાશ, આ 6 દિવસની હું રાહ જોઈને બેઠી હતી, એ ભગવાને મારો દિવસ લાવી દીધો ખરા હો સ્વીટી. એ બધું આ તમારા પરાક્રમને લીધે થયું છે. પરાક્રમ ન કહેવાય, આને તો છે ને સ્કિલ કહેવાય. સ્કિલ કે આપણામાં કંઈક આવડત હોવી જોઈએ આવી. નકર તું કુંવારી રહી જા તો મારે લોકોને શું જવાબ આપવા પડતે? હે પણ મમ્મી હજી અંદરથી થોડીક બીક તો લાગે છે હો. હા, કંઈક ના પાડી દેશે તો. અને આ છોકરા તું હંમેશા નેગેટિવ કેમ બોલતી હોય છો? કોઈક વાર તો પોઝિટિવ થા. કેમ કે મારી યાર નેગેટિવ કામ જ થયું છે. તો તમને ખબર છે ને આ કેટલો વિશ્વાસ કરીને મેં. ખબર છે. હવે એ બધી વાત છે ને ત્યાં દોહરાની કાંઈ જરૂર નથી. અને આ વાત રિપીટ ક્યારેય ન કરતી હો. હવે તારા જીવનનો નવો પડાવ જે પાર કરવા જઈ રહી છો ને તેમાં કાંઈ વાત તું બકબક ન કરતી. જે થાય છે તારી માં જે કરે છે ને એને કરવા દે, અને છે ને આ પ્રસંગને પાર પાડી લેવા દે. એમ નહીં, આ પેલો છોકરો છે એના પપ્પા આવવાના હતા જોવા. હિરલબેન, અરે આવો આવો આવો. ઊભી થા બેટા, એ બીજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો બેસો બેસો. હું મા દીકરી હવાન કરતા હતા. બસ જુઓ ને આ તમારી રાહ જોઈને બેઠા હતા. કેમ ભાઈ આવતા મોડું થયું વળી? કઈ રસ્તામાં ખાડા ખબડા એવા કે હું? હા, એવું કાંઈ નહોતું, પણ એક કામ હતું તો એ કામથી બહાર ગયો હતો. હા બેટા, મહેમાન માટે પાણી તો લઈ આવ. હા, સરસ છે હો તમારી દીકરી, ડાય લાગે છે. જો ભૂપતભાઈ, આ મારી દીકરી સ્વીટી, અને ડાયમાં ડાય આખી સોસાયટીમાં હોય ને તો મારી દીકરી છે. તમે કહેતા હતા એવું જ છે હો આ દીકરીમાં. હા લ્યો.
પણ ભાઈ તમારો દીકરો નો આવ્યો અરે અરે પહેલા મેં કીધું હું તમારી હારી જે કાંઈ આપણે વાત છે એ વાત કરી આવું, પછી એને લવાય ને એ વાતમાં પછી છોકરાને ન નાખવાના હોય. એ વાત સાચી છે. આ જો વડીલો જોઈ લે એકબીજા છોકરા છોકરીને ગમે એ તો પછી પાકું થઈ જાય. અને આમ પણ બાળક બુદ્ધિ હોય દીકરાઓને અત્યારના, એટલે એ શું નિર્ણય લેવાના હતા હે ભાઈ? પણ આ તમારી દીકરીને જોતા એવું લાગે છે કે થોડુંક ભણી હોય એવું. અમારો અશોક થોડુંક ઓછું ભણ્યો છે. અરે ભૂપતભાઈ, મારી દીકરી ભલે ને ગ્રેજ્યુએટ હોય અને તમારો દીકરો ભલે ઓછું ભણ્યો હોય તોય ચાલશે. અમને તો માણા હારા આવવા જોઈએ બસ. આ તો હું છે હકપણની વાત છે એટલે બધી શોખવેટ ભરી વાત કરવી હારી એમ. તમારા ઘરની બધી વાત મને ખબર હોય, કેમ કે અમારા ભારતીબેન સોસાયટીમાં રહે અને એ તો વખાણ કરતા થાકતા નહોતા તમારા ઘરના. હા બેન, અમારા ઘરના વખાણ કરતા નોટા થાકતા ને, પણ અમારા ઘરમાં એક જ કમી છે, વહુની. હા તો સારું. અને આમ પણ વહુની કમી પણ પૂરી થઈ જશે અને બીજી જો વાત કરવાની હોય સક પણ નક્કી થઈ જાય. તમે હા પાડતા હોય તો બીજી પણ આપણે વાતની ચોક કરી લઈએ. બોલો ને, તમે શું કહેવા માંગો છો? મતલબમાં એ કે તમારા ઘરમાં જે પણ કંઈ કમી હશે એ અમે પૂરી કરી દેવું. મુદ્દે મતલબમાં મારા દીકરીને જે પણ વસ્તુ આપવાની હોય લગ્નમાં એ બધી ચોક થઈ જાય ને અત્યારે. જો તમે હા પાડતા હોય તો મારી દીકરીના તમારા દીકરા સાથે લગ્ન કરવા માટેની. પણ તમે કંઈક વાત કરો તો પછી મને આગળ વિચારવાની ખબર પાડવી ને, હા પાડવી કે ના પાડવી. હા એ વાત સાચી છે. મેં એવું વિચાર્યું છે કે મારી દીકરીના લગ્ન જે છોકરા સાથે થાય એને અમે મતલબમાં મારી દીકરીને 15 તોલા સોનું આપશું અને જમાઈને 30 તોલા સોનું આપશું. અને વાત કરું છું ને મારો દીકરો, હું વાત કરું છું ને જે તને આપવાનું છે એ ચોક કરી લઉં એટલે મારે નિરાશ થાય. તો વાત જાણે એમ છે ભૂપતભાઈ કે અમે રોકડા પણ મારી દીકરીના નામે અમે 50 લાખ રૂપિયા એફડીમાં મૂકવાના છીએ અને જમાઈના નામના 15 લાખ રૂપિયા. ફરીને બોલો તો. 50 લાખ રૂપિયા મારી દીકરીના એફડીના અને જે જમાઈ બને અમારા ઘરનો એના 15 લાખ રૂપિયા. પણ તો પછી તમે કાલ ઉઠીને કોક છોકરો એવો મળ્યો હોય કે ભાઈ મારા નામે 65 લાખ મૂકજો, તો તમે ન્યા દીકરીને આપી દો ને. કેમ? એટલે 15 લાખ અને કોક છોકરો તૈયાર થયો 5 લાખમાં, તો તમે દીકરીને એ રીતે આપી દો. ના રે ના, અમે જે કહી એમાં આયા કરે ને ન્યા જ મારી દીકરીને આપવાની છે. પછી સામેવાળાના નસીબ, બીજું હું કાં સ્વીટી? પણ તો પછી એમાં હવે મારે વિચારવાનો ગાળો ક્યાં છે? માનો કે હક પણ પાકું એટલે થઈ ગયું એમ જ સમજો. અરે વાહ વાહ ભૂપતભાઈ, તો સોનામાં સુગંધ ભરી ગયા એવા છે. અને આમ જો દિવસે કેટલા હારા છે અત્યારે અને આ નક્કી થઈ ગયું. બસ આપણે એટલું જોતું હતું ને. હે હા તો જો તમારી છોકરી કેટલી ડાય છે, હું બેઠો ત્યાં સુધી કઈ બોલતી જ નથી. જો મારા ભાઈ, આજ તો મારી દીકરીના સંસ્કાર છે. આ તમારા ઘરે આવશે ને તોય કાંઈ નહીં તમારી ફરિયાદ આવે. પણ ઊભા ચલો, થોડુંક તો બોલવા જો તો મને ખબર પડે કે આ વહુ થવાના છે એ બોલી શકે છે. બેટા બોલવા છો ક્યાં કઈ વધ્યું છે? હે કાંઈ નહીં. હા હા તમને મતલબ તમારે મને કઈ પૂછવું છે તો પૂછી શકો. ના, હવે તમે આવો પછી. હાલો ભાઈ, તો તારીખ મોકલાવજો હગાઈની ને લગનની ને બધી એક હારે. એ હારી હો. હાલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. મુંગરે શું વાત છે બોલો ને. આવી રીતે તમે ફોન કરીને મને મળવા બોલાવી અચાનક અને પાછી અહીંયા આવી ગઈ છું તો તમે કાંઈ બોલતા પણ નથી. શું વાત છે? દામિની, મારે તને હું વાત કરવી. અમે નહોતું વિચાર્યું ને એવું જ છું. શું નહોતું વિચાર્યું? શું થઈ ગયું? માંડીને વાત કરશો તો મને ખબર પડશે ને. જો મેં મારા પપ્પાને ના પાડી હતી ને કે મારે એ છોકરી યારે હગાઈ નથી કરવી ને લગ્ન નથી કરવા, તો છતાં પણ એ છોકરીને જોવા ગયા. એ તો પછી શું નક્કી થયું? નક્કી તો હવે કરીને જ આવશે ને. અશોક, હા, મારે તે દિવસે કેવું હતું પણ હું કહી ના શકી. પણ આજે છે ને
ચોખ્ખા શબ્દમાં કહેવા માંગુ છું. હા ભૂલને તારે શું કેવું છે? તમારા પપ્પાની તમારા ફઈની જો આપણા સંબંધમાં રાજી ન હોય, એમની મરજી ન હોય ને તો મને કોઈ વાંધો નથી. એ લોકો જ્યાં કહે છે ને ત્યાં તમે સગાઈ કરી લો, અરે કારણ કે આવી રીતે પરાણે સંબંધ બાંધવાનો કોઈ મતલબ નથી. દામિની તું આ કેવી વાત કરશો? મેં તારા માટે કેટલા સપના જોયા છે તને ખબર છે? હે મારે હંમેશા છે ને તને ખુશ જ રાખવાની છે. હું બીજે કંઈ લગ્ન નહીં કરું, તને કહી દઉં છું. ખુશ તો ત્યારે રાખશો ને કે જ્યારે આપણા લગ્ન થાય. હા, તમે કહેતા હતા કે તમને છોકરી પસંદ નથી, તમારે એની સાથે સગાઈ નથી કરવી, પણ છતાંય તે તમારા પપ્પા ગયા ને છોકરીને જોવા. ધેટ મીન કે એ લોકોને મારી સાથે સગાઈ નથી રાખવા દેવી, એટલે કે એ લોકો નથી ઈચ્છતા કે આપણે બંને સગાઈ કરીએ. તો રહેવા દો ને, એ લોકોની ઉપરવટ જવાની જરૂર નથી. પણ એમ થોડું કાંઈ હાલે, મારે પણ મારી જિંદગી જીવવાની હોય ને. અને મારા સ્વાભિમાનનું શું? આવી રીતે જ્યારે તમે કોઈ છોકરીની સાથે સગાઈની વાત કરો છો ને બીજી છોકરીને જોવા જાઓ છો તો મારા સ્વાભિમાનનું શું? મને ખોટું ન લાગે? લાગે ને. અને તને ખબર છે કે મને કેટલું ખોટું લાગ્યું છે? મને તને અત્યારે જમવાનું નથી ભાવતું, રાતે નીંદરે નથી આવતી, કારણ કે મેં મારા જીવનમાં બસ એક જ વાત વિચારી હતી કે મને કોઈ સારી છોકરી મળશે જ. એટલો વિશ્વાસ હતો અને છોકરી પણ બહુ સારી મળી. પણ હવે અત્યારે આ મારા બાપુજી આડા આવીને ઊભા છે. હું તમારી પરિસ્થિતિને સમજી શકું છું, પણ તમે સમજવાની કોશિશ કરો. કદાચ એમની ઉપરવટ જઈને તમે મારી સાથે લગ્ન કરી પણ લીધા તો એ શું ફાયદો છે? એ લોકોએ સ્વીકાર ન કર્યો તો? આ લગ્ન થઈ ગયા પછી છે ને ખાલી ખોટું હેરાન થવું પડે. આ ફઈ આવીને મને હેરાન કરે તો? આવું બધું થાય ને એના કરતાં તો સારું છે એ લોકોની જ્યાં મરજી હોય ને તમે ત્યાં જ લગ્ન કરી લો. નહીં, હું બીજે લગ્ન નહીં કરું. મેં તને પહેલાં પણ કીધું તું ને અત્યારે કહું છું. તો શું કરશો? ઘરેથી તો માનશે નહીં તો ભાગીને લગ્ન કરશો? કયો ને, છે કોઈ જવાબ ભાગીને લગ્ન કરવાનો? ભાગીને તો મને વિશ્વાસ છે કે તું જ ના પાડે કે ભાગીને લગ્ન નથી કરવા, કારણ કે તારા સંસ્કાર નથી ને. બસ તો પછી સમજવાની કોશિશ કરો. એ લોકો માનશે નહીં અને ભાગીને આપણે લગ્ન નહીં કરી શકીએ. હા એના કરતાં સારું છે કે સમજી વિચારીને જ આપણે લોકો નોખા થઈ જઈએ. હા હા, નોખું તો નથી થવું. અત્યારે આ શાંતિ દાદા છે ને એ બહાર ગયા છે, અમારા બાજુમાં રહે છે ને એ મારા પપ્પા છે ને એની વાત બધી માને, પણ અત્યારે જે આ 4 ધામની જાત્રા એ ગયા છે. એ સંબંધો શું કામના કે જ્યારે પોતાના કરતાં બીજા વાલા લાગે, બીજાની વાત સાચી લાગે. હર વખતે કયા તમારા શાંતિ દાદા તો નહીં આવે ને? હા એ વાત હાશે. અને બની શકે કે તમારા પપ્પાને ને ફઈને મારા કરતાં એ છોકરી વધારે સારી લાગી હોય. હશે એનામાં કોઈ સારા ગુણ, કોઈ એવા સંસ્કાર કે જે મારામાં નહીં હોય. એવી વાત નથી, એ રૂપિયાવાળા છે. અને તને તો ખબર જ છે ને કે આ જમાનામાં રૂપિયામાં એટલો પાવર છે ને કે તારી પાસે જો રૂપિયાનો ઢગલો હોય અને સામેવાળાને તું કહે ને કે અત્યારે રાત છે એમ કે તો હું તને પૈસા આપું તો એમ બોલે કે આ રાત છે. આ જમાનો એવો છે. માણસ છે ને હવે માણસ નથી રહ્યો. હા, માણસ કરતાં રૂપિયો મોટો થઈ ગયો છે. હવે બધી વાત સમજાઈ ગઈ. ખામી ગુણમાં કે સંસ્કારમાં નથી, પણ વાત એવી છે કે એ લોકો વધારે પૈસાવાળા છે એટલે જ ને. તો કંઈ વાંધો નહીં, હવે તો વાત સમાન પર આવી ગઈ છે. હવે હું સગાઈ કરવા નથી માગતી. દામિની પણ મારી વાત તો સાંભળ. દામિની, તમારું નામ મહેન્દ્ર? હા, મારું જ નામ મહેન્દ્ર છે. હા બોલો ને, શું કામ હતું? અશોક છે ને તારું નામ? હા. અચ્છા, હા તો એક અગત્યની વાત કરવી હતી એટલે જ તને બોલાવ્યો છે. ભાળ મેળવી તારી. હું તો કાંઈ તને ઓળખતો નથી. ભાળ? હા હા બોલો ને, શું વાત હતી? વાત જાણે એમ છે કે આ તારી હગાઈની વાત ક્યાં હાલે છે?
હગાઈની વાત તો સ્વીટી કરીને છોકરી છે ત્યાં નક્કી કરીને આવ્યા છે મારા બાપા. પણ તમે કોણ છો? હું કોણ છું એ જાણવા કરતાં વધારે જરૂરી મારી વાત સાંભળો. કદાચ મારા બાપુજીએ તમને સમજાવવાનું કીધું હોય ને તો એ ભૂલી જાય. મારે છે ને સમજવાનું નથી થતું. કોણ બાપુજી? કોના બાપુજી? હું કોઈને ઓળખતો જ નથી. આ તારી વાળ મેળવીને તો હું અહીંયા આવ્યો છું. તો પછી તમારે મારું શું કામ છે? કામ એ જ છે કે જે આ તે સ્વીટી યારે હગાઈની વાત હાલે છે ને ત્યાં કરતો નહીં. છોકરી હારી નાથ. છોકરી સારી નથી એટલે હું કાંઈ સમજો નહીં. સમજાવી દો વિસ્તારથી. તો હવે સાંભળ, આ સ્વીટી છે ને એ મારી લવર હતી. તમારી લવર હતી? હા, અમે બંને ભાગી ગયા હતા. હા, પ્રેમી પંખીડા છીએ અને 3 કે 4 મહિના સુધી અમે લોકો બહાર રહ્યા છીએ સાથે. સમજ પડે છે ને તને? હવે બરાબરની મને સમજ પડી ગઈ કે આ એ પૈસાવાળા છે છતાંય મારી હારે લગ્ન શા માટે કરવા માંગે છે. અને તું જો ત્યાં સગાઈ કરીશ ને યા તો લગ્ન કરીશ તો પણ કાંઈ નક્કી નહીં. કારણ કે તું તો જાણે છે ને કે છોકરી હોય કે છોકરો, પહેલો પ્રેમ કોઈ દિવસ ભૂલી શકતો નથી. સાચી વાત છે ને? હા, હું તો જાણું છું. આજે ભલે સ્વીટી કદાચ મને નફરત કરતી હોય, કોઈ કારણોસર અમે બંને અલગ થઈ ગયા છીએ થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે, પણ ભવિષ્યમાં એવું પણ બને કે અમારો મનમેળ પાછો થઈ જાય તો તારે જિંદગીમાં પછતાવવું પડે એના કરતાં વધારે જરૂરી છે કે તું તારી જિંદગી આબાદ કર અને સ્વીટી સાથે સગપણ કરવાનું રહેવા દે. હજી તારા હાથમાં બાજી છે. હા હા, કાંઈ વાંધો નહીં. અને મારી તો જરી કંઈ ઈચ્છા નહોતી. અને આ વાત રહીને એ મારા બાપુજી નહીં જાણતા હોય. હા, અને આ તમે ભાઈ બહુ સારું કર્યું. હું છે ને મારા બાપુજીને જઈને કહીશ કે જો એ છોકરી તો એકવાર ભાગી ગયેલી છે એટલે હવે એ સમજી જાહે. કારણ કે ભાઈ મારું છે ને એકવાર નક્કી થઈ ગયું હતું હા દામિની નામની છોકરી હારે, પણ મારા બાપુજીએ છે ને પછી આ ના પાડી મને કે તારે હું કહું ન્યા જ કરવાનું છે. જો ભાઈ, હું તને ઓળખતો હતો નહીં. તારી લાઈફમાં શું બને છે મને ખબર નહીં, પણ તારી સોસાયટીમાં રાજ નામનો છોકરો રહેશે કોઈ લાંબો અને કાળો હરખો? હા હા, દાઢી રાખે છે. હા, એ મારો મિત્ર છે અને એણે મને કીધું કે એકદમ ભોળો છોકરો છે. આ તું જે છોકરી સાથે ભાગી ગયો હતો ને એમની સાથે અશોકની સગાઈની વાત ચાલે છે, એ પણ જબરજસ્તી. એટલે તને કહેવા આવ્યો છું ભલો માણસ જાણીને. અરે તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. કારણ કે હા તમે છે ને જે સત્ય વાત હતી એ કીધી ને આનાથી છે ને મારું જીવન છે ને હવે બદલાઈ જાય. અરે હું તો હા ઉદાસ થઈ ગયો હતો. પણ મને એક વાત નથી સમજાતી કે આ સ્વીટીની માં જબરજસ્તી તારી સાથે સગાઈ શા માટે કરાવવા માંગે છે? અરે મને તો ખબર પડી ગઈ છે. કારણ કે એકવાર જે છોકરી ભાગી ગઈ હોય એની જોડે પછી કયો છોકરો લગ્ન કરે? હા, એટલે આ મારા બાપુજીને છે ને પૈસાવાળા સવી કહીને બધું નક્કી કરી નાખ્યું. મારે તને કહેવાનું એક જ કારણ હતું ભાઈ, તું મારો કાંઈ દુશ્મન નથી, હું કાંઈ તને ઓળખતો નથી. આમાં છે ને તું સગાઈ નહીં કરે ને તો 3 જિંદગીઓ બચી જશે, તારી, સ્વીટીની અને મારી. ના ના, તને 3 લોકો ખુશ રહેશે. જો કાંઈ વાંધો નહીં. હું છે ને આ હગાઈ નહીં કરું. મારા બાપુજીનું સમજાવે. હા, તો તું તારી રીતે સમજાવ અને જો ન માને ને તો મારો નંબર તો છે જ, મેં કોલ કર્યો હતો. હા, મહેન્દ્ર નામ છે મારું, સેવ કરી લેજે. ગમે ત્યારે જરૂર પડે બોલાવી લેજે. ઓકે? ભલે ભાઈ, થેન્ક યુ. હો, સારું. હા હા. બાપુજી, હા સારું છું તમે મને અહીંયા જ મળી ગયા. કેમ એવું એટલું બધું શું અર્જન્ટ કામ હતું? હા, અરે બહુ અર્જન્ટ કામ હતું. તમે વાત સાંભળશો ને તો તમને અફસોસ થાય. અરે પણ એવી તો શું વાત છે અફસોસ થાય એવી? તમે આ મારું નક્કી સ્વીટી હારે કરીને આવ્યા હતા ને, હા, હે તમને ખબર છે એ છોકરીનું આગળનું જીવન? હે શું છે? અરે એ એક છોકરા હારે ભાગી ગઈ હતી. અરે ભાઈ તારે ન કરવું હોય તો ના પાડી દે ને. આવા લાંછન શું કામ લગાવે છો? લાંછન નથી લગાડતો.
જે છોકરા અરે ભાગી હતી ને એ છોકરાએ જ મને કીધું. ખોટું નથી બોલતો, સમજો. પણ એ છોકરો તારી દયા ખાવા શું કામ આવે? લે, એનો દોસ્તાર આવલો રાજ રહ્યો ને, રાજ હમ. હે ઈ એનો દોસ્તાર છે. તે રાજને ખબર હતી કે આ બેને આમ લફરું હતું. પછી એણે વાત કરી કે બોલો આ જેની હારે નક્કી થાય છે ને ઈ છોકરો આવો ભોળો છે, એટલે તું જરીક એને વાત કરી દે. છે કે આ જે છોકરાએ વાત કરી એ છોકરાને એને લફરું હતું. હા, ભાગી ગયા હતા ઈ એકવાર, સમજ્યા? એટલે હવે છે ને તમે છે ને ન્યા જઈને છે ને ના પાડી આવજો. હું આમ જોઉં છું ભાઈ, અરે તું એમ સીધો એમ કહી દે ના પાડી આવજો. આ વાત ઉપર છે ને હું વિચાર કરીશ અને પછી ના પાડવા જઈશ. પણ હવે હું વિચાર કરવાનો હોય? હે, વિચાર તો કરવાનો જ હોય ને, કારણ કે તું કઈ રીતની ગોળી બનાવીને પાછો કે હાસુ કેસો એના ઉપર મારે વિચાર કરવો. અરે પણ હું ગોળે નથી પાતો, અને આવી વાત થોડી હું કાંઈ ખોટી કરતો હોય. હા, તમે છે ને જો મારી વાત સાંભળો. હવે તો બધું સામે આવી ગયું છે ને આપણને હકીકતની જાણ થઈ ગઈ છે, તો પછી તમારે તેને હવે તો કાંક બોલવું જોઈએ ને એને. સારું, બસ હું ના પાડી દઈશ. અરે પપ્પા, હવે રાજી? હા, અરે હું તો તારી હસી જોવા માંગતો હતો ભૂરા. તારું ડોહું આવું ઠેકાણું છે ને, પૈસા આપે ને એવું ચાય ન મળે, અને તું જે ધંધા કરતો હોય ને એ કર. મને ગોળી પાવા નહીં આવ્યું, બરાબર? એ સાચું હોય કે ખોટું હોય મારે નથી જોવાનું. પણ મારે એવી છોકરી યાર લગ્ન નથી કરવા. એકવાર ભાગી ગઈ હોય ને એ બીજી વાર ભાગી હોતી જાય, એણે કીધું. છોકરીઓ ભાગી જાય એના લગ્ન નહીં થતા હોય? થાય, પણ પછી સુધરે જાતી હોય. પણ આ બોલો હામો છે એમ કહું છું. આની સામે છે ને બધું ભૂલી જવાનું હોય, એમાં હું લાંબુ વિચારવાનું ન હોય. પૈસા એ તો હવે કેટલીક વાર તમને સમજાવવા કે તમે પૈસાના લાલચું નો બનો ને. જો તમે લાકડી ભલે લીધી પણ હું નથી લગ્ન કરવાનો. જો આ તો મારે તને કહેવાય નહીં, નકર કહી દઉં તું ન કહેતો. પણ હવે તું છે ને રૂપિયા કેટલા તને કાંઈ ખબર છે? 15 તોલા હોનું અને 50 લાખ રૂપિયા ખાતામાં. માર નથી જોતા. તો ખોટી જોતી છે? બાપુજી તમે એમ કરો મને હવે. તો પછી મારી વાત તું માની જા અને જે કરવાનું હોય એ કર. જૂનું બધું જો ભવિષ્ય ઉજળું બનાવવું હોય તો ભૂતકાળ ભૂલવો પડે. પણ મારે છે ને ભવિષ્ય ઉજ્જવળ જ બનાવવું છે, પણ છે ને મારી મહેનતે આવી રીતે મારે હરામના રૂપિયા નથી જોતા. હું તમને એમ કહું છું. અરે મહેનત કરીને તો ખાલી પેટ જ ભરાય છે. આવા કાંઈક ખેલ રચો, અથવા તો આપણી પાસે કરોડો રૂપિયા હોય તો બિઝનેસ કરો તો જ રૂપિયાવાળું થવાય. બાકી તો બે હાથ હલાવો ને તો પેટ જ ભરાય. તો હવે મારી વાત તમે સાંભળો. કયા કાને? જો બાપુજી, મારે તમને વધારે કાંઈ કહેવાય તો નહીં, પણ તમને એમ કહું છું કે ખાલી આપણે મહેનત કરીને આવવી અને જમીન આપણને સંતોષ મળે ને, તો એ જિંદગી આપણી સારી કહેવાય. પછી આપણે બહુ રૂપિયાવાળા હોય અને મહિને 5-10 લાખ રૂપિયાની દવા થતી હોય તો એ જિંદગી છે ને હાવ નકામી છે. એટલે રૂપિયો 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 કરોમાં એમ કહું છું. પણ આ બધું તું ક્યાંથી શીખ્યો? આવું તો મેં તને કાંઈ શીખવાડ્યું નથી. મહેશભાઈ કોઠિયા એણે ઈ છે ને મને ઘણી વાર સલાહ આપે છે, સમજ્યા? એની પાસેથી જ હું આ બધું શીખ્યો છું. અચ્છા, એવું છે? બીજાની સલાહ છે આ? તો મેં કીધું મેં ક્યારે એવું શીખવાડ્યું નથી. હવે તું છે ને ભાઈ, હા પાડે કે ના પાડે, સ્વીટી હારી તારા લગ્ન થશે થશે થશે. અને અત્યારે જ હું સીધો જ અહીંથી બ્રાહ્મણ પાસે જાઉં છું. નહીં જાતા, હું લગ્ન નથી કરવાનો. લગ્ન ન કરતો પછી બાપુજી તું નીકળ, હું મારું ધાર્યું જ કરીશ, બરાબર? એમ કરો મને વળે. એક તો મારા બાઈ નથી ને તમે મારા બા હોત ને તો આવા દિવસો જોવાનો વારો જ ન આવત. એટલે જ હું તને કહું છું કે તારી બા નથી ને એટલે આ સારી છોકરીને અપનાવી લે, તારું જીવન આખું બદલાઈ જશે દીકરા. જાઓ જા. આ બેટા ઉગીને ઊભા છે તે આપણને સમજાવે હવે કે તમે આમ કરો ને આમ કરો. અમે તમારા બાપાને કારે એમ ન કીધું. હશ, કચ કામ નથી કરતું. ખબર નથી પડતી કે ભગવાન આવી કસોટી શું કામ કરે છે. મને એમ હતું કે હવે જે આ દાણા નાખ્યા છે ને એ ચકલા ચણી જ જાહે, પણ ચકલાની અત્યારે ઉડવાનું. પણ શું થઈ ગયું? શું કરવા ગઈ હતી? બસ પીઠીને કહીશ તો.
સ્વીટી, એ સ્વીટી! શું છે? શું આટલી રાડ છે? હવે થોડા દિવસ આ ઘરમાં છું તોય કેટલી રાડો પાડો તમે તો. ના ના, તું આખી જિંદગી અહીંયા રહે છે, થોડા દિવસ નહીં. પાછી મસ્તી શરૂ કરી એમ ને? હવે ખબર છે કે આ નક્કી થઈ ગયું છે પેલા અશોક જોડે, તો આખી જિંદગી હું કામ હું અહીંયા રહું? નક્કી થઈ ગયું તું ને, તનો બાપ નક્કી કરીને ગયો તો. ઘરે જઈને દીકરો ફરી ગયો. એટલે કેવા શું માંગો છો તમે? એટલે જ કે અશોકે તારી સાથે લગ્ન કરવાની ના પાડી. શું? પણ મમ્મી આવું કેમ થયું? અને આપણે તો એને એટલા પૈસાની લાલચ આપી હતી, પૈસાની લાલચ આપવા છતાંય ના પાડી દીધી. એના બાપે તો પૈસાની લાલચમાં આવીને હા પાડી દીધી. મેં ત્યારે જ પૂછ્યું તું નાક વાઢીને કે જો તમે આ પાડતા હોય તો, પણ નહીં, અત્યારે ના પાડી દીધી. યશકો કેવો નીકળ્યો હાવ? હે કે એણે આવું કરવું તું તો પહેલેથી વાત કરે ને, એટલે જ મેં તમને કીધું તું કે પહેલા છે ને છોકરાને પૂછો. પણ તમે છે ને એના બાપા હારે જ બધી વાત કરી. પણ આ બધી વાત એ છોકરાને કરી કોણ હશે? કઈ બધી? તું ભાગી ગઈ હતી ને, એ વાત એ છોકરાને ખબર પડી ગઈ. શું? એટલે આ બધું થયું છે? હા, આ વાત કરનાર કોણ છે એ મને નથી ખબર, પણ આ વાત કેટલી છુપાવીને મેં રાખી હતી અત્યાર સુધી, અને એ લગ્ન પછી ખબર પડત ને તો ચાલે, પણ આ લગ્ન પહેલા એને ખબર પડી ગઈ, એટલા માટે તારી સાથે લગ્ન કરવાની ના પાડી એને. પણ મમ્મી તમે તો એમ કહેતા હતા ને પૈસાના પાવરથી હું બધું ખરીદી શકું એમ, તો પછી કદાચ ભાગી ગઈ હોય તોય તે પૈસાના પાવરથી તમે ખરીદી જ શકે જ ને. કરો વાત, પૈસાના પાવરથી ખરીદી શકત, ખરીદી લીધા હતા, પણ આવું થયું એમ હું શું કરું? તો હવે એનો મતલબ હવે આખી જિંદગી મારે આ જ ઘરમાં કાઢવાની છે. આ તારું કરેલું અત્યારે હું ભોગવું છું. ના પાડી હતી એટલે જ કોલેજ નહોતી કરાવતી. કોલેજ કરવા જાય કે કોને લફડા કરવા જાય, માંડ કરીને મેં સેટ કર્યું હતું આને લગ્ન કરવાનું, અને એને પણ ના પાડી. આ પણ મારી બાજી ફ્લોપ થઈ ગઈ. સમજાતું નથી કે મારે શું કરવું. મને એમ હતું કે આ લાખો રૂપિયા કહીશ ને તો એનો છોકરો પણ માની જશે. માણસો પૈસા માટે તો શું નથી કરતા, અને આ લગ્ન કરવાની ના પાડી દીધી. મમ્મી હા, મેં તમને પહેલાં જ કહ્યું હતું ને કે પૈસા દેવાથી બધી વસ્તુ નથી થતી. તમે ગમે એટલા પૈસા દો પણ માણસ ઈમાનદાર હોય ને તો એ ન ખરીદાય. કદાચ એના બાપા એવા નીકળ્યા, પણ અશોક બહુ જ ઈમાનદાર માણસ લાગે છે, એટલા માટે જો એ પૈસાની લાલચ દેતા પણ તમારા બધા ચક્રવ્યૂહમાં ના આવ્યો. આના કરતા ભમરાડી પાછી કેમ આવી મને એ ખબર નથી પડતી. ભાગી ગઈ હતી ને ખારે તો ત્યાં જ રહેવું જોઈએ ને. મા બાપ કહે છે કે દીકરીઓ મોટી થાય તો ધ્યાન રાખો, કોઈ છોકરાનો વિશ્વાસ ન કરો, પણ તમે લોકો આજકાલની પ્રજા બધી સમજતી જ નથી. માવતર કહે છે એ માનતી જ નથી. માની સલાહ બધી ખોટી લાગે છે, પણ જ્યારે એ છોકરી જ્યારે મા બને ને ત્યારે ખબર પડે કે માની કડવી જે સલાહ હતી ને એ સાચી હતી. પણ તમને લોકોને શું ખબર પડે? અત્યારે ખબર પડે. આ બધી વાતની છુપાવેલી વાત જ્યારે છત્તી થાય ને ત્યારે. મમ્મી હું ગઈ હતી તો એની સાથે મારી નવી જિંદગીની શરૂઆત કરવા જ, પણ મને શું ખબર કે આવી દારૂની લતે ચડી જશે અને દારૂડિયો બની જશે, આવીને મારી ઉપર કારણ વગરનો હાથ ઉપાડશે અને મારું જીવવાનું હરામ કરી દેશે. એટલા માટે થઈને હું એ પાછી આવી. એમ છતાં તમને ના મંજૂર હોય ને તો હું અહીંથી જતી રહું છું. પછી હવે તમારા બોજો ઉપાડવો નહીં પડે. અને આમ પણ કહેવાય છે કે છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય. દીકરાઓ ગમે એટલી 100 ભૂલ કરે ને તો પણ માવતરને નમવું જ પડે છે. બસ આ એવું જ થયું છે. મારે ખોટી લત નથી કરવી તમારી સાથે. કહ્યું ને કે અહીંથી જતી રહું છું, બસ એટલામાં તમે ખુશ રહેશો ને? તો કોઈ વાત નહીં માને. અત્યારે મારા પર શું વીતે છે ને એ હું જ જાણું છું. હે ભગવાન, આ ગુસ્સો કરીને હું ઘરની બહાર તો નીકળી ગઈ, પણ આવું કોણે કર્યું હશે? મારી અશોકની સગાઈ કોણે અટકાવી હશે? હા સ્વીટી, આવી ગયો દારૂડિયો. સારું થયું તું અહીંયા મને મળી ગઈ.
હું તને મળવા જ આવતો હતો. એમ નહીં, હું તારી જિંદગીમાંથી જતી રહી એમ છતાંય તે આ દારૂ પીવાનું બંધ જ નથી કર્યું એમ ને? તું જ કારણ છો. મારી આ હાલતનું કારણ તું જ છો. શરમ કર થોડી. તને છોડીને જવાનું મારું મેઇન કારણ આ હતું કે તું દારૂની લતે ચડી ગયો. છો એટલો તું? વિશ્વાસ કરીને મેં તારી સાથે લગ્ન કર્યા. તે કીધું ભાગવાનું તો હું તારી સાથે ભાગ્યા ના છે. તારી લીધે થઈને મારી આખી જિંદગી ખરાબ થઈ ગઈ છે. તું ચાહત ને મને સુધારી શકતી હતી. હવે આવાને હું સુધારું તો તારે બગડતા પહેલા જ વિચાર રહી ને. તારે બગડતા પહેલા જ વિચારાય ને કે ભગાડીને બાયડીને લઈને આવ્યો છું તો મારે આ કામ ન કરાય. પણ નહીં, તને મારો ક્યાં વિચાર હતો? તારે તો બસ આ મિત્રોની સંગત ખરાબ અને દારૂડિયા થાવું તું તો થા અને રે. હવે છોડ ને, મારું તો જે થવું હોય તે થશે. તારી જ્યાં સગાઈ થવાની હતી ત્યાં થઈ કે નહીં એ બતા. થઈ? હજી તું મને પૂછે છો બેશરમ? કહું છું કે તારી લીધે થઈને મારી આખી જિંદગી ખરાબ થઈ ગઈ છે. હા, તારી સાથે ભાગી હે ઈ વસ્તુનું કલંક લાગી ગયું છે મારી પર, જેને કારણે કોઈ મારી સાથે સગાઈ કરવા માટે તૈયાર નથી થતું. રૂપિયા? તું કહેતી હતી ને મારા બાપ પાસે બહુ રૂપિયા છે, ધારે ઈ કરી શકશે. તો જા કરી લે રૂપિયાના જોરે. એટલે તું મારી પાછળ મારા રૂપિયાને લીધે જ હતો ને કે મારી પાસેથી મારા બધા રૂપિયા લઈ લે અને પછી તું આવી રીતના અય્યાશી કરી શકે? તારી જેવો નાલાયક માણસ મેં આજ સુધી જિંદગીમાં નથી જોયો જે કોઈક છોકરીની જિંદગી ખરાબ કરી નાખ. નાલાયક? મારી જેવા નાલાયક માણસો આ ધરતી ઉપર હોવા જોઈએ, કારણ કે તમારી જેવા શરીફ લોકો અમારી સામે આંગળી ચીંધીને બતાવી શકે કે આ જો જાય છે નાલાયક માણસ. અને તમે લોકો શું શરીફ છો? હે? અરે નહીં, શરાફતનો મુખોટો પહેરીને ફરો છો. અરે લાખ દરજે સારો છું તમારા લોકો કરતા. હું સારું છે, હું ખરાબ છું? સારું છે, કોઈને દગો તો નથી આપતો. દગાની તો તું વાત જ ન કર. તને મેં પ્રેમ કર્યો હતો, તારી સાથે જીવવાના મેં સપના જોયા હતા. એ માટે થઈને મેં મારા માવતરનું ઘર છોડી દીધું, મેં બધું છોડી દીધું. એમ છતાં તે જરાય મારો વિચાર ન કર્યો. જરાય એમ ન થયું કે કોકની દીકરીને હું ભગાડીને લાવ્યો છું તો એની સાથે સરખી રીતના રહું, એને સાચવું. પણ નહીં તો કોણ રે તારી સાથે? બોલ કોણ રે? કઈ વાંધો નહીં, તું મારી સાથે નથી તો. પણ તને કદાચ ખબર નહીં હોય કે તારી આ સગાઈ તૂટવા પાછળનું કારણ હું છું. એટલે જરાક તું ચોખવટ પાડીશ મને? હા, એમ પોતે ભલે બધા મને ગોતે. હે? એટલે તે મારી સગાઈ તોડાવી? હે? હા, મારવો એટલો મારી લે, કારણ કે ગમે તેમ તોય તું હતો તો મારો પ્રેમ જ ને. હે? એટલે તને શું લાગે છે કે તું મારી સગાઈ તોડાવીશ એટલે હું તારી પાસે પાછી આવી જાય છે? એક વસ્તુ ધ્યાન રાખી લે મહેન્દ્ર, તું કદાચ 10 જગ્યાએ મારી સગાઈ તોડાવી લે પણ તારી સાથે પાછી જિંદગી કાઢવા હું કોઈ દિવસ નહીં આવું. કદાચ મારે આખી જિંદગી વાંઢું રહેવું પડે તો રહીશ, બાકી તારી જેવા નરાધમ સાથે તો કોઈ દિવસ નહીં. નરાધમ છું એક વાર નહીં, તું કે એટલી વાર. અને મારો નરાધમપણું તો છે ને આખી જિંદગી તારે સહન કરવું પડશે. મને છોડી દીધો. કોણ જાણે એ બુદ્ધુ છે, બુદ્ધિનો બળદ. કમાતા તો આવડતું નથી અને આવે છે પૈસા તો એને લાત મારે છે. ભાઈ, તમે મને બોલાવ્યો? હા તો બોલાવે જ ને. હા, બોલો ને, શું કામ હતું? અક્કલનો ઓથમીર, બુદ્ધિનો બળદ. હું કામ ના પાડી ઓલીની હારે લગ્ન કરવાની? હવે એવી છોકરી હારે થોડું કાંઈ લગ્ન કરવાનું હોય. કેમ એવી એટલે કેવી છે? 2 હાથ 2 પગ તારા જેવી જ તો છે ઈ. મારી જેવી નથી. હું કોઈ છોકરીને લઈને ભાગીને પછી પાછો વહી આવ્યો નહોતો. લ્યો
તો તું હું માનેસ તને બધી સીતા જેવી મળવાની છે એમ? એવી વાત નથી ભાઈ, પણ મારે કહેવાનું એમ થાય છે કે જુઓ હવે ખબર પડી ગઈ છે અને તમે બીજી વાત તો બધી સાઈડમાં મૂકો, પણ આ બધી તમને ખબર હતી છતાં પણ કેમ મારી હગાઈનું નક્કી ન્યા કરાવવાનું કીધું તમે? તને શું લાગે છે છોકરી નાદાન છે, ભોળી પણ માં અને નાદાનીમાં કદાચ એવું પગલું ભરાઈ ગયું એટલે એ ખરાબ ન થઈ ગઈ કહેવાય. હોય હવે તો ભૂલ થઈ જાય, પણ આટલો બધો રૂપિયો આવતો હોય ને ત્યારે એવું બધું ભૂલી જવાય. બુદ્ધિના બારદાન. એટલે બધું ભૂલી જવાય. મને તો લાગે છે કે એણે તમને પૈસા આપવાની વાત કરી છે. મારા પૈસાની છોડ, તારી જિંદગી સુધરી જાત. કદાચ મને 5-10 હજાર આપત તો ઠીક છે, હવે એને ખુશી ના આપ્યા કહેવાય, પણ તારી જિંદગી સુધરી જાત એ તને ખબર છે? મારે એ રીતે મારી જિંદગી નથી સુધારવી. હા તો મહેનત કરવીશ. મહેનત કરવીશ તો મહેનત થાય ને. એ પૈસા આવે એમાંથી આપણે ધંધો ઊભો કરીએ તો એ ધંધામાં મહેનત ન કરવાની હોય? પૈસા કંઈ ઝાડ પરથી નહોતા ખરવાના. ઝાડ પરથી નહોતા ખરવાના એ વાત હશે, પણ મફતના રૂપિયા એ મફતના રૂપિયા જ કહેવાય ને. ના ના, એની છોકરી તું લાવવાનો હતો, મફતના ક્યાંથી થઈ ગયા? તો અહીંયા કોણ આપે છે પૈસા? છોકરી વાળા એ કયો ને, કોઈ એટલે? આપે છે? કોણ નથી આપતું એ કે? જેની પાસે પૈસો છે અને ભગવાને આપ્યો જ છે લખલૂટ, એ આપે જ છે. નહીં, છતાં પણ મારે છે ને એ છોકરી હારે છે ને સંબંધ નથી કરવો. બસ વાત પૂરી થઈ ગઈ. તારા નસીબમાં છે ને પાણો પડ્યો છે, પાણો. તો પાણા હારે લગ્ન કરવાનું હું પસંદ કરે, પણ હા આવી છોકરી હારે તો નહીં જ. જોજે ને તું. મારા કિસ્મતમાં ભલે એકેય છોકરી ન લખી હોય. હા અરે તમારા કારણે થઈને હા દામિની કેટલી સારી છોકરી હતી, એની હારે મારે સંબંધ પૂરો થયો. દેખાવમાં હારી એટલે તને હારી લાગે છે, બાકી છે ને બધાયની એક કાળાશ તો હોય જ. પૂનમ હોય ને ત્યાં આમાસ હોય જ. એટલે ઈ કોઈક બતાવે ને કોઈક ન બતાવે, કોઈકનું દેખાય કોઈનું ન દેખાય, બાકી બધાયનું કંઈક ને કંઈક તો હોય જ. હા પ્લસ પોઈન્ટ હોય અમુકમાં, તો એમાં પણ માઇનસ પોઈન્ટ હોય જ, એમ જ કહું છું. હા, એટલે ઈ છોડી દેવાય, કોકના દેખાય ને કોકના ન દેખાય. તમારામાં પ્લસ પોઈન્ટ છે કે તમે તમારે મને પૈસા વાળો કરવો હતો, બરોબર, પણ માઇનસ પોઈન્ટ એ છે કે તમે આમ બધું વિચાર્યું નહીં કે મારા ભત્રીજાના ઘરમાં ભાગી ગયેલી છોકરી આવશે તો શું થાય. તમને ખબર છે એ છોકરો મને મળ્યો હતો, હા તો એણે બધી મને વાત કરી, કીધું કે જો લગ્ન પછી કઈ નક્કી ન કહેવાય, મારો પેલો પ્રેમ છે, પાછી પણ ભાગી શકે. હા તો હું એવી છોકરી હારે કઈ લગ્ન કરું? તો મારી વાત સાંભળ, આ બધા જે લગ્ન થતા હોય ને બધી લખાણપટ્ટી થઈને ન થતા હોય. માન કે સારામાં સારી છોકરી હારે તું લગ્ન કરે અને કાલ સવારે એ તને મૂકીને ભાગી જાય તો તું કોને પકડવા જઈશ અને કોને દોષ દઈશ તું? આ બધા નસીબના ખેલ છે. ઘણી વખત તમે રસ્તે રખડતી લાવો ને એ ઘર ટેકવી દે, અને ઘણી વખત સારામાં સારી લાવો ને એ લૂંટીને વહી જાય. આ બધો આપણો વહેમ છે. એ જ કહું છું, આ બધો વહેમ છે કે ભાગેડુઆરે ન કરાય, કરી નખાય એકવાર આપણે જો સુખી થતા હોય તો. ભાગેડું હારે લગ્ન કરવાની હું ના નથી પાડતો, પણ પછી એનો હું વિશ્વાસ. તમે એક વાતમાં સમજતા કેમ નથી? એ છોકરા હારે ભાગી હતી, એ છોકરાએ મને બધી વાત કરી. હા તો આવી છોકરી ઉપર કેમ વિશ્વાસ કર્યો? મારો જીવ જોખમમાં મુકાઈ જાય. તું નહીં સમજે અશોક, તું નહીં સમજે. વિશ્વાસ શું કરાય? તો કોના ઉપર તું વિશ્વાસ કરીશ? આ દુનિયામાં વિશ્વાસ કરવા જેવી માં સિવાય બીજું કોઈ ન હોય, એટલું યાદ રાખજે. અને જા હવે તારે જેમ કરવું એમ કરજે, મને નહીં લાવતો વચ્ચે. તમને વચ્ચે નહીં લાવું, પણ હવે મારી હગાઈની વાત તમે નહીં ચલાવતા. આ તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું.